कह रघुपति सुनु भामिनी बात मानव एक भगति करना। मारो नातो रामचंद्र जी के एक જ છે કે તે મને પ્રેમથી યાદ કર્યો છે। તું કોણ છો, કેવો છો, કઈ જાતિનો છો, કઈ જ્ઞાતિનો છો, પૈસા વાળો છો, ગરીબ છો, લોલો લંગડો છો, કેવો છો એ મારે તારી સામે નથી જોવાનું। તે મને પ્રેમથી યાદ કર્યો અને માં હું તારે દ્વારે આવ્યો છું। આસન આપ્યું રામ લક્ષ્મણ ને। સબરી માતા દોડતા જઈ અને બોર વીણી આવ્યા। ઉતાવળમાં જેટલા બોર હાથમાં આવ્યા સાબડીમાં ભર્યા। રામચંદ્રજીની સામે સબરી માતા એ બોરની સાબડી મૂકી પોતે પણ નીચે બેઠા છે। રામચંદ્રજીએ બોર હાથમાં લઈ મુખમાં મૂકવા જાય ત્યાં માતાએ કહ્યું, હા રામ, ઉતાવળા તો ન થાવ, આ તો જંગલના બોર છે, તો એમ નહીં, હું તમને આપું। માતાએ સબરી માતાએ બોર સાબડીમાંથી લઈ પોતાના મુખમાં મૂકી ચાખ્યું। ખાટું લાગ્યું, ફેંકી દીધું, બીજું લીધું, મીઠું લાગ્યું એટલે રામને આપ્યું। પણ બાજુમાં બેઠેલા લક્ષ્મણને આ ન ગમ્યું। એને નાકનું ટેરવું ચડાવ્યું। આ ભાઈ શું કરે છે ત્યાં? આ ડોસીના બોર હેઠા થાય। મોઢામાં રામચંદ્રજીએ બોર મૂક્યું। રામચંદ્રજી સબરી માતાના વખાણ કરે છે। સબરી માતાએ બીજું બોર લઈ પોતાના મુખમાં મૂક્યું, મીઠું લાગ્યું, લક્ષ્મણજીને આપ્યું। લક્ષ્મણજીએ હાથમાં લીધું પણ મોઢું એનું ખરાબ થઈ ગયું કે આ ભાઈ ખરાબ, આ ડોસીનું હેઠું બોર ખાય અને મને ખવડાવશે। એટલે રામચંદ્રજીની સામે જોયું। રામચંદ્રજીએ ઈશારો કર્યો। લક્ષ્મણજીએ પણ એ બોર લઈ પોતાના મુખની અંદર પધરાવ્યું। સબરી માતાની બંને આંખોમાંથી આંસુની ધારા વહી અને એ આંસુથી રામચંદ્રજીના અને લક્ષ્મણજીના પગને પખાયા છે। સબરી માતાને રામચંદ્રજીએ ભક્તિનું દાન કર્યું। ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગનમ કરઈ કપટ તજી ગાન। ભગવાન કહે કપટ તજીને મારી ભક્તિ કરો તો અચૂક એને પ્રાપ્ત થાવ। જય 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 હનુમાન ગુસાઈ, જય 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 કરો ગુરુ હનુમાનજી સાથે પ્રભુનું મિલન થયું। હનુમાનજી 11મો રુદ્ર અવતાર, અંજની પુત્ર। ગુરુ ચરણ સરોરજ નિજ મન મુકુર સુધાર, કર્ણવ વિમલ યશો જુદાયક ફલચાર। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। केवा छे हनुमानजी? बुद्धिमा श्रेष्ठ। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं, वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामना दूत छे, बुद्धिमा सतेज, पवननी गतिए उड़वा वाला अथवा तो हालवा वाला। કોણ છે? વાનર યુદ્ધ મુખ્ય, વાનરોના પ્રમુખ મુખ્ય છે તે। હનુમાનજી લઈ વાલી સુગ્રીવની પાસે રામચંદ્રજીને લાવ્યા। સુગ્રીવે પોતાની આપવીતી કહી। વાલી અને સુગ્રીવનું યુદ્ધ થયું અને વાલીનો વધ ભગવાન શ્રી રામચંદ્રજીએ।
અને સુગ્રીવે કહ્યું, વાલીએ કહ્યું, જન્મ જન્મ મુનિ જતનો કરાઈ, અંતરાવ કહી આવત નહીં. વાલી કહે કે હું પુણ્યશાળી છું એટલે તમારા દર્શન કરું છું. સુગ્રીવ સાથે સંધિ કરી વાલીને મુક્તિ આપી. કિષ્કિંધા રાજ્ય સુગ્રીવને સોંપવામાં આવ્યું. સીતાજીની શોધમાં હનુમાનજીને મોકલવામાં આવ્યા. રસ્તામાં સોરસાનો વધ કરવામાં આવ્યો હનુમાનજી દ્વારા, અને મધ્યરાત્રિએ લંકામાં પ્રવેશ હનુમાનજીએ કર્યો. પણ એ સમયે લંકિની ઊભી છે અને મોટી કા એક મહાકપિહારી રુધિરવમત ધરની ધનમાની. લંકિની વિશાળ રૂપ ધારણ કરી લંકાને દ્વારે ઊભી છે. હનુમાનજીએ એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો અને લંકિનીને મારે છે. હનુમાનજી ઇન્દ્રજીતના મહેલમાં આવ્યા, સુલોચનાને જોયા. કયો આ સીતાજી છે? ના, હવે પાછો વિચાર કર્યો આ સીતાજી ન હોઈ શકે. સૂક્ષ્મ રૂપ ધારણ કરી ભ્રમણ કર્યું. અશોકા વાટિકામાં ગયા અને માં સીતા સાથે હનુમાનજીનું મિલન થયું. અશોકા વાટિકાને ઉજળ બનાવવામાં આવી. રાવણના સૈનિકોએ હનુમાનજીનું બંધન કર્યું. કોસડે અગ્નિ મૂકવામાં આવી. હનુમાનજીએ બંદરમાંથી છૂટી અને લંકાને અગ્નિને હવાલે કરી દીધી. લંકા દહન કરી હનુમાનજી માતા સીતાજી આગળ એની યાદી લઈ, અંગૂઠી લઈ અને સમુદ્રની અંદર પોતાનું પૂછ ઠારી અને પાછા રામચંદ્રજીની પાસે આવી અને સીતાજીની જે શોધ કરી એવા હતા એની વાત રામચંદ્રજીને કહી. યુદ્ધની તૈયારી કરવામાં આવી. વાનર સેના એકત્ર કરવામાં આવી. હનુમાનજી, વાલી પુત્ર અંગદ, સુગ્રીવ મહારાજ, જાંબુવન ઇત્યાદિ બધા રામચંદ્રની સાથે યુદ્ધમાં જોડાણા. આ બાજુ રાવણનો ભાઈ નામ ભૂલ્યો, કુંભકર્ણ, વિભીષણ. મારે પાંચ કહેવાય છે. કાનમાં તાનમાં કઈ નીકળ્યું નહીં. વિભીષણ મહારાજ કુબેર એ પણ રાવણના ભાઈ જ હતા. લંકા એ કુબેરની હતી. રાવણે એની આગળથી પડાવી લીધી હતી. મેં પૂછ્યું એટલે કે કેટલા ભાઈઓ થાય. પછી માનીતી માતાનો હોય, અણમાનીતી માતાનો હોય, જે હોય છે. પણ કુબેરને એ ચાર ભાઈઓ હતા અને કુબેર એ લંકા કુબેરની હતી. રાવણે દશાનંદ રાવણે કુબેર આગળથી પડાવી લીધી. પુષ્પક વિમાન પણ એ કુબેરનું હતું, એ પણ રાવણે પડાવી લીધેલું અને કુબેરને હિમાલય તરફ મોકલી દીધેલા. વિભીષણ મહારાજ એ રામ ભક્ત એ રામની સાવણીમાં આવી ગયા. યુદ્ધની તૈયારીઓ થઈ. ઇન્દ્રજીતનો વધ. કુંભકર્ણને જગાડવામાં આવ્યો, યુદ્ધમાં મોકલવામાં આવ્યો. કુંભકર્ણનો વધ થયો. આખો પરિવાર નાશ પામ્યો. પછી રાવણ યુદ્ધમાં આવ્યો. રામ રાવણનો 9મો દિવસ યુદ્ધનો અને રામ રાવણનું યુદ્ધ થયું.
કુંભકર્ણએ કીધું પ્રભુ એની નાભીમાં અમૃત કુંભ છે, નાભીમાં તમે બાણ મારો એટલે રાવણનું મૃત્યુ થશે. ઘર ફૂટે ઘર જાય યાને કહેવાય. વિભીષણે કહેવાથી રામચંદ્રજી તો જાણતા જ હોય ને, એ તો પરમાત્મા હતા, આ તો એની લીલા હતી. નાભીમાં બાણ મારવામાં આવ્યું અને રાવણ હણાયો. સીતા માતાને વિભીષણને લંકાનું રાજ્ય સોંપી સીતા માતાને પુષ્પક વિમાનમાં લઈ રામ લક્ષ્મણ સીતા માતા અને હનુમાનજી અયોધ્યા પરત ફર્યા. વૈશાખ સુદ 7નો રામચંદ્રજીનો ફરી રામ રાજ્યની સ્થાપના કરવામાં રાજ્યાભિષેક થયો. રામ રાજ્ય સ્થપાયો વૈશાખ સુદ 7ને દિવસે. રામ રાજ્ય સ્થપાયા પછી એકવાર બગીચામાં સીતાજી ફરવા નીકળ્યા અને એ અરસામાં હનુમાનજી મહારાજ એ ત્યાં નાચે છે. તાતા થઈ કરે અને માં સીતાજી જોઈ ગયા, પણ આખા એ કેસરી કલરના છે. રામચંદ્રજી આ એક કથા મળે છે. સીતા માતાએ જે હનુમાનજીને પૂછ્યું કે હનુમાન આ શું કરો છો, અને આખા શરીરે સિંદૂર, તમારે તો જાતિ ઉપર ઉતરી આવ્યા. હનુમાનજીએ કહ્યું કે ના, મને તમે એક વાત કહો. શું? તો કે તમે જે શેથામાં સિંદૂર પૂરવો છો એ શું કામ પૂરવો છો? તો કે મારું સૌભાગ્યનું ચિહ્ન છે, મારો ચૂંટલો અખંડ રહે. એનું તાત્પર્ય એ છે. હનુમાનજી કહે માં, અમે આકાશ, તમે ખાલી જો શેથામાં સિંદૂર પૂરતા હો અને તમારું સૌભાગ્ય અખંડ રહે તો એટલે જ હું આખા શરીરે આ સિંદૂર લગાવીને ફરું છું કે મારું સૌભાગ્ય પણ અખંડ રહે. રામ ભક્તિ વગર હું એક પળ રહી શકું એમ નથી. જે દિવસે હું રામ શબ્દ ભૂલી જઈશ તે દિવસે મારા પ્રાણ નીકળી જશે. રામાયણનો આધ્યાત્મિક અર્થ એ છે કે આપણો સંસાર કેવું હોવું જોઈએ, આપણા વ્યવહારો કેવા હોવા જોઈએ. રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમ છે, આપણને મર્યાદા શીખવી છે. રામાયણમાં જે રામચંદ્રજીએ કર્યું છે એ આપણે કરીએ તો આપણા સંસારમાં કોઈ દિવસ તકલીફ ઊભી ન થાય. નો પતિ પત્નીની થાય, નો સાસુ વહુની થાય, નો ભાઈ બહેનની થાય, નો ભાઈ ભાઈની થાય. બધી રામચંદ્રજીએ જાતું કર્યું. એ કોઈ એક પાત્રએ જાતું કર્યું છે. રામાયણના એ કોઈ એક પાત્રએ જાતું કર્યું છે. ત્યારબાદ યયાતિ ચરિત્ર કીધું, ભરત ચરિત્ર કીધું, રતિદેવની કથા ગઈ અને નવમસ્કંદને પુનરાવૃત્તિ કરી. કાયેન વાચા મનસેન્દ્રિયૈવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ. લાલા ને માતા યશોદાજી સાંભળે, ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી
સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં દેવતાઓને ઈર્ષ્યા થઈ નારદજીને વાત કરી. નારદજી આવ્યા. કંસને કહે, કંસ કેમ રાજન તમે આજે જાગો છો? તો કે મેં કેટલી હત્યાઓ કરી. નારદજીએ કહ્યું, કંસ એમાં તારો વાક નથી. એના આ સંતાનને હાથે તારું મૃત્યુ છે. પણ મને કોણ મારવા વાળો? નારદજી કહે તે આકાશવાણી વ્યવસ્થિત નથી સાંભળી. આકાશવાણીએ કહ્યું કે 8મું બાળક તારો કાળ બનશે. ફૂલ ઉપાડ્યું, 8 પાકડી વાળું કંસને આપ્યું, ગણ તું આમાં પેલી કઈ પાકડી ગણ ને 8મી કઈ પાકડી ગણ. કંસને બ્રહ્મા નાખ્યો. નારદજી નારાયણ નારાયણ કરતા જતા રહ્યા. છ પુત્રોની હત્યા કંસે કરી છે. ઋષિ મુનિઓ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હવે જલ્દી પધારો. જલ્દી તમે પૃથ્વી ઉપર પધારો અને પૃથ્વીનો ભાર તમે હળવો કરો. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ નારાયણ આવ્યા. આજ્ઞા કરો પ્રભુ. જોવો શેષ રામ અવતારમાં તમે મારા નાના ભાઈ બન્યા હતા. લક્ષ્મણ થઈ મારી બહુ સેવા કરી. હવે કૃષ્ણ અવતારમાં તમે મોટા ભાઈ બનો. હું અનુજ એટલે તમારો નાનો ભાઈ બનીશ. તમે જાઓ દેવકીના ગર્ભની અંદર 7મા ગર્ભ તરીકે બિરાજો. શેષ નારાયણ ભલે ગઈ વિદાય થયા. ભગવાને માયાને બોલાવી. કહ્યું તમારી સહાયની જરૂર છે. તમારી વિના આ લીલા થઈ શકે એમ નથી. માયા કહે પ્રભુ આજ્ઞા કરો. એક કામ કરો. દેવકીજીના 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ બિરાજે છે. એને તમારી શક્તિ વડે સકર્ષણ કરી વસુદેવના દ્વિતીય પત્ની રોહિણીજીના ગર્ભની અંદર એને પ્રસ્થાપિત કરો. માયા કહે ભલે. કઈ માયા ગયા. લક્ષ્મણજી દેવકીજીના ગર્ભ શેષ નારાયણ દેવકીજીના ગર્ભમાં આવ્યા. માયાએ માયા કરી ગર્ભને ખેંચી અને વસુદેવના પત્ની જે નંદરાયને ત્યાં રહેતા હતા એના ગર્ભમાં એને સ્થાપિત કરી દીધા. જે દાઉ નામથી જન્મશે. પ્રભુની આજ્ઞા થઈ. માયાએ એ મુજબ કાર્ય કર્યું. પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષ નારાયણનું સકર્ષણ કર્યું. એટલે બીજું નામ એનું સકર્ષણ પડ્યું. કંસને સમાચાર મળ્યા 7ના કે દેવકીને 7મો ગર્ભ રહ્યો છે. પણ ગર્ભનો પ્રસવ જન્મ થયો નથી. શરૂઆતમાં કંસ હેરાન થઈ ગયો કે આમ કેમ થાય છે. વળી કંસે પોતે વિચાર્યું 6 બાળકોને મારી નાખ્યા એટલે બીજા જીવાત્માઓ બી ગયા છે એટલે જન્મ નહીં લેતા હોય.
હાલો એક બાળકને મારવાનું પાપ ગયું આવું માની અને પોતે બેસી ગયો ને નક્કી કર્યું કે હવે જે આવે એ આઠું. કંસ હવે સાવધાન થઈ ગયો છે. કારાગૃહનો ચોકી પહેરો કડક બનાવવામાં આવ્યો. વસુદેવ દેવકીને કારાગૃહમાં કીર્તન કરે છે. સમય વીતવા લાગ્યો. લોકો પ્રભુને વિનવે છે, હવે જલ્દી આવો પ્રભુ, જલ્દી આવો, જલ્દી આવો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યું. આકાશમાં વાદળાઓ બેવડાવા લાગ્યા, કેવડાવા લાગ્યા. મોરલાઓ પોતાની ડોક ત્રણ ત્રણ કટકા કરી અને ટવકાઓ કરવા લાગ્યા.
આકાશનો પુંજ થયો. અને એ પુંજ થયો એ વખતે ગોરલાઓ લાંબી ડોક કરી એ હોય ભગવાનનું સ્વાગત કરે છે. કોઈ એવા કુહુ શબ્દથી ભગવાનને આવકારે છે. દેવકીજીએ ત્યાં હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરી. અરે આવડા મોટા સંતાન બાળક ન જોઈએ. તમે આ લીલા શું કરો છો? દેવતાઓએ આકાશમાં પોતાના વિમાનો સ્થિર કર્યા છે. અપ્સરાઓ ત્યાર થઈ ચાલો ગીત ગાવાની તૈયારી કરે છે. અને એ વખતે ચતુર્ભુજ સ્વરૂપે રહેલા પ્રભુએ મથુરાની જેલની અંદર દેવકી અને વાસુદેવની સામે વસુદેવજી ને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે રહેલા પ્રભુ બાળ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવને ચિંતા થઈ. પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવને કહેલું કે મને લઈ અને નંદ બાવાને ત્યાં ગોકુળમાં પધરાવજો. વસુદેવે ચોપલામાં પ્રભુને પધરાવ્યા. ગોકુળની અંદર લઈ અને હાલી દીધા. વચ્ચે જમનાજી આવ્યા. વસુદેવજી વિચાર કરે છે કે આ જમનાજીને હું પાર કેમ કરીશ. વસુદેવે મસ્તક ઉપર બાળ પ્રભુને પધરાવ્યા ટોપલામાં. અને એ મેઘની રાતે ઉપર ઝરમર વરસાદ ચાલુ છે. અને વસુદેવજી કૃષ્ણને લઈ અને ગોકુળ તરફ રવાના થયા. જમનાજીમાં વસુદેવે પોતાના પગ બદલાવ્યા. પણ એ વખતે જમનાજીને થયું કે મારા સ્વામી એવા છે. જમનાજી ઉછળવા લાગ્યા. ધીમે ધીમે જમનાજીને એ વસુદેવના કળ સુધી અને પછી મસ્તક વસુદેવનું ડૂબવા લાગ્યું. એટલે પ્રભુએ પોતાના જમણા પગનું ચરણ હતો એ જમનાજીને અડાડ્યો, સ્પર્શ કરાયો. જમનાજી શાંત થયા છે. શ્રેષ્ઠ નારાયણે આવી અને બાળ પ્રભુની માથે છયા કરી છે. રાત્રિના સમયે વસુદેવ નંદરાયને ત્યાં બાળકૃષ્ણને પધરાવ્યા. અને ત્યાં જે માયાનો જન્મ થયો હતો એને લઈ વસુદેવજી પાછા મથુરા આવતા. માયાએ આવી એની લીલા કરી. રડવાનો અવાજ કંસે સાંભળ્યો. કંસ દોડતો મથુરાની જેલમાં આવ્યો. દેવકીજી આગળ જે માયા રૂપે પત્ની હતી એ આંચકી જ્યાં ઉછાળવા ગયો ત્યાં આકાશમાં એ માયા ઉડી ગયા. અને ચતુર્ભુજ ધારણ કરી કંસને કહ્યું કે હે મૂર્ખ કંસ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, પણ સ્થાન ન બતાવ્યું. કંસને ચિંતા થઈ કે મારો કાળ ક્યાં હશે. સવાર થયું. આ બાજુ નંદરાયને ખબર પડી. દાસીઓ આવી નંદરાયને કહ્યું કે નંદરાય, યશોદા કો લાલો પડ્યો હે. યશોદાને પુત્રનો જન્મ થયો છે, બાળકનો જન્મ થયો છે. રોહિણીજીને ત્યાં દાઉ ભૈયાનો જન્મ થયેલો. નંદરાય રાજી થયા. પોતાના ગળામાં જે મોતીનો હાર હતો એ તોડી અને સેવકને સવારમાં આખા ગોકુળમાં વાત ફેલાડી કે નંદરાયને ત્યાં લાલો ભયો 112
ગામનો આગેવાન લાંબા સમય નંદરાયને ત્યાં બાળકનો જન્મ થયો. ગ્રામજનોના ઉત્સાહનો પાર નથી. કોઈ માખણ, કોઈ દૂધ, કોઈ છાશ, કોઈ હળદર, કોઈ પુષ્પ લઈ અને નંદરાયને દ્વાર તરફ રવાના થયા. એક તો ચોમાસાનો સમય, નંદરાયને ત્યાં એટલી ગાયો, એમાં એ ગાયોના પોદળા, એમાં માથે વરસાદ થયેલો, કીચડ જામેલો, એમાં આખું ગોકુળ નંદરાયના ફળિયામાં ભેગું થયેલું. હરે હરે. તો ગોવાળિયાઓ એટલા રાજી થઈ ગયા કે કોઈ કઈ લાવ્યા નહોતા ને એ ગાયનું જે ગોબર છાણ નંદરાયના ફળિયામાં જે ચોમાસામાં રાબડ થઈ હતી ને ઈ લઈ લઈને પોતાના શરીર ઉપર લગાડવા માંડ્યા. એટલા રાજી થઈ ગયા કે આપણે અધીર કલાક ન લાવ્યા હોય તો કઈ નહીં, આ લગાડી લો. કોઈએ મોઢા ઉપર લગાડ્યું, કોઈએ માથે લગાવ્યું. ગોપીઓ પણ એ નંદરાયના આંગણાની અંદર આમથી આમ આવડે. આજે આખું ગોકુળ રાજે છે. નંદરાય સુંદર મજાના વસ્ત્રો પહેરી તૈયાર થયા. યશોદામાં પણ તૈયાર થયા. લાલ બે પલ્લા તૈયાર કરવામાં આવ્યા. એક પલ્લામાં દાઉભૈયા બલરામજીને પધરાવ્યા છે અને એક પલ્લાની અંદર બાલકૃષ્ણને પધરાવવામાં આવ્યા છે. દાઉભૈયા ઉજળા બહુ છે, રૂપાળા બહુ છે. યશોદા મૈયા પણ અને બધાએ અભિગલા લગાડી આનંદમાં આવી અને ઉત્સવ ઉજવે છે. હે નંદા ઘેરા નંદ ભયો
ભવાની
હનુમત ભગવાન કી જય. યાની કાની ચ પાપાની જન્માંતર વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો